નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા। ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ ક્રાંતિના રસ્તે આગળ જઈ રહ્યો છે। સમાજમાં તમામ જે બંધીઓ છે, કુરિવાજો છે તેને દૂર કરવા માટે ઠાકોર સમાજે એક બંધારણ બનાવ્યું। આ બંધારણમાં 16 જેટલા મુદ્દાઓ પ્રસ્તુત કરવામાં આવ્યા અને મહત્વનો મુદ્દો હતો લગ્ન પ્રસંગમાં થતા ખર્ચ ઘટાડવાનો। એમાં પણ ખાસ લગ્ન પ્રસંગમાં ડીજેના ખર્ચાઓ વધી જતા હતા, તેને દૂર કરવા માટે નિયમ બહાર પાડવામાં આવ્યો કે ઠાકોર સમાજના લગ્નમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। પરંતુ છેલ્લા 2 દિવસથી ડીજેનો મુદ્દો અને ઠાકોર સમાજ ખૂબ ચર્ચામાં છે અને એનું કારણ છે કે ઠાકોર સમાજના ડીજે વાળા નિયમોનો ભંગ થયો છે, નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને એ જ મુદ્દે 3 જેટલા વ્યક્તિઓને સમાજમાંથી 1 વર્ષ માટે બહાર કાઢવામાં આવ્યા, જેમાં જાણીતા કલાકાર ગબ્બર અને અર્જુન ઠાકોર જેમનો સમાવેશ થાય છે। તેમના સગાવાલાના લગ્ન પ્રસંગમાં ડીજે છે તે વગાડવામાં આવ્યું હતું અને સાથે ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરના કૌટુંબીજનોના દીકરીના લગ્નમાં સાદાઈપૂર્વક લગ્ન કરવામાં આવ્યા। એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું કે ઠાકોર સમાજનું બંધારણ કેટલું મહત્વનું છે। તો ડીસાના જાબડિયા ગામમાં યોજાયેલા ગબ્બર અને અર્જુન ઠાકોરના કુટુંબીજનોના લગ્નમાં ઘટના બની, ડીજે વગાડવામાં આવ્યું ને જે બાદ સમાજની બેઠકો થઈ। અર્જુન અને ગબ્બર ઠાકોરને સમાજથી 1 વર્ષ માટે બહાર કાઢવામાં આવ્યા। ઠાકોર સમાજનું બંધારણ મહત્વનું છે। તમામ આગેવાનોએ કહ્યા કે રાજકીય આગેવાન હોય, કલાકાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પરંતુ તેના કરતા સમાજ મહત્વનો છે, સમાજનું બંધારણ મહત્વનું છે અને તેનું પાલન થવું જોઈએ। તો ગબ્બર ઠાકોર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે અમે બંધારણનો ભંગ નથી કર્યો, અમારી સામે જાણી જોઈ અને આ કાવતરું કરવામાં આવે છે। આ મુદ્દો ચર્ચામાં છે, સાથે સાથે અનેક નિવેદનો આવી રહ્યા છે અને બંધારણ કેટલું મહત્વનું આ પણ એક મુદ્દો છે। આ મુદ્દા પર આજે કરવો છે સીધો સંવાદ। ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે। ઠાકોર સમાજનું બંધારણ ભંગ થયો છે, ઉલ્લંઘન થયું છે, કાર્યવાહી પણ થઈ છે, મુદ્દાની ઊંડાણપૂર્વક સમજવો છે। ત્યારે મારી સાથે જોડાયા છે રાયકરણજી ઠાકોર, જેઓ ઠાકોર સમાજના આગેવાન છે, સાથે પ્રવીણજી ઠાકોર, જેઓ સામાજિક આગેવાન છે થરાદના। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત રાયકરણજી હું આપના પાસેથી કરીશ। ઠાકોર સમાજનું બંધારણ મહત્વનું હતું, એ બદીઓને દૂર કરવા માટેનું બંધારણ 16 મુદ્દાઓમાં બનાવવામાં આવ્યું અને ભંગ થયો છે। આ સમગ્ર ઘટના કઈ રીતે જોઈ રહ્યા છો? એ કલાકારો કહે છે કે મેં બંધારણનો ભંગ નથી કર્યો। ચોક્કસ આ બંધારણ જે બનાવવામાં આવ્યું હતું તે ઇકો આવે છે, એટલે આ બંધારણ બનાવવામાં એટલા માટે આવ્યું હતું કે સમાજના વિકાસ માટે, સમાજને આગળ વધવા માટે, સમાજ તેનાથી ખર્ચા કાપીને આગળ વધે અને એ શિક્ષણ તરફ આગળ વધે તેના માટેનો અમારો એક આગેવાનો દ્વારા અને 3 જિલ્લાના ઠાકોર સમાજ દ્વારા એક સરસ પ્રયત્ન કરવામાં આવેલો હતો અને આજ દિવસ સુધી 4/1/26 પછી આજ દિવસ સુધી તે બહુ સારી રીતે બંધારણ ચાલી રહ્યું હતું। ત્યારે અમારા જાબડિયા ગામના આ 2 લોકોએ જે બંધારણ તોડ્યું છે અને એ તોડ્યા પછી જ્યારે સમાજ એકદમ આક્રોશિત થઈ ગયો, અમારો યુવાન આક્રોશિત થઈને સોશિયલ મીડિયા ઉપર જ્યારે દાદ કાઢવા મળ્યો ત્યારે સૌની નજર આ તરફ ગઈ અને ત્યારે દરેક લોકોના ધ્યાન ઉપર વાત આવી અને ધ્યાન ઉપર આવ્યા પછી એવું નક્કી થયું કે ભાઈ જાબડિયા ગામ પાસે અને આ લોકો પાસે જઈને જવાબ માંગીએ કે શા માટે આવું કરવામાં આવ્યું છે અને ત્યાર પછીનો આ બધો ઘટનાક્રમ બન્યો છે। જી રોનકભાઈ। જી બિલકુલ। પ્રવીણજીભાઈ હું આપની પાસે આવીશ। સમાજનું બંધારણ કોઈ પણ સમાજ માટે મહત્વનું હોય છે, રાજકીય આગેવાન હોય, સામાજિક આગેવાન હોય, તેમની પાસેથી જો શરૂઆત થાય તો જ આ બંધારણનું આગળ પાલન થતું હોય, પરંતુ ઠાકોર સમાજમાં ઘટના બની, રાજકીય આગેવાન ગુજરાત સરકારના મંત્રીએ આ બંધારણનું પાલન કર્યું, કલાકાર એ પાલન ન કરી શક્યા। આ સમગ્ર ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો ને સજા થઈ છે સમાજમાંથી બહાર કાઢવાની, શું કહેશો? ઠાકોર સમાજે 4 તારીખે જે ઓગણમાં બંધારણ બન્યું એ સમાજના સારા ભવિષ્ય માટે સમૃદ્ધ સમાજ બને, શિક્ષિત સમાજ બને અને
ખોટી કુરિવાજો અને બદીઓમાંથી બહાર નીકળે એના માટે બંધારણ બનાવવામાં આવ્યું. અને એ બંધારણનો આખા સમાજની અંદર જે 3 જિલ્લાઓ વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ, 3 જિલ્લાઓનું સામૂહિક બંધારણ બન્યું. આખા સમાજે એને સ્વીકાર્યું. અને સ્વરૂપજી અમારા ઠાકોર સમાજના આગેવાન અને ગુજરાત સરકારના મંત્રી હોવા છતાં પોતે ખૂબ સાદાઈથી લગ્ન કર્યા એમની દીકરીઓના. પરંતુ જે કલાકાર આજે નાચનિયાઓ છે એમણે બંધારણનો ભંગ કરી અને જે ડીજે એમના લગ્ન પ્રસંગે લાવી અને આ ભંગ કર્યો છે. તો એના માટે ઠાકોર સમાજે એમને સમાજમાંથી બહાર કર્યા છે. અને કોઈ પણ સમાજમાં કોઈ વ્યક્તિ સમાજમાં જન્મે છે, દરેક વ્યક્તિને સમાજમાં મોટી થાય છે અને સમાજમાં જ એને ઓળખાણ બને છે. અને સમાજ જ્યારે એમને મોટા કરે છે ત્યારે એવો સમાજના એ લોકોને સમાજનું બંધારણ પસંદ નથી આવતું હોતું અને પોતે સ્વતંત્ર છે એવી રીતના જીવવા માંડે છે. તો એવા લોકો માટે આ સબક જરૂરી છે. અને આજે ઠાકોર સમાજે જે 3 જિલ્લાઓના ઠાકોર સમાજ ભેગો થઈ અને જાબડિયા ગામમાં એ કલાકારોને સમાજ બહાર કરેલ છે, આ નિર્ણય કરે છે અને આખા સમાજે એને સ્વીકાર્યો છે. અને અમે અમારા વાવ થરાદની અંદર પણ જિલ્લામાં કોઈ આવું સમાજનું બંધારણ ભંગ ના કરે એના માટે તત્પર છીએ અને બધા પાલન કરીશું બંધારણ. જી બિલકુલ. રાયકરણજી, હું આપની પાસે આવીશ. ખાસ ગબ્બર ઠાકોરનો એવો દાવો છે કે અમે બંધારણનો ભંગ નથી કર્યો. લગ્ન પ્રસંગમાં જાનમાં ડીજે લઈ જવાની મનાઈ હતી, અમે ઘરે વગાડ્યો છે. આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? રોનકભાઈ એ એવું કહે છે કે 7/12 નું એક બંધારણ બન્યું હતું અને 42 ગોળ અમારો સમાજનો 42 ગોળ છે. હવે હું જે છું એ ગબ્બરભાઈના બાજુના ગામનો છું, ગબ્બરભાઈના પરિવારનો જ છું. પણ આવું કોઈ બંધારણ બન્યું નતું. આ ફક્ત બહાના બતાવવા માટે એક છટકબારી માટેની જ વાત કરી રહ્યા છે. બાકી જે 4 જાન્યુઆરીએ બંધારણ બન્યું એ જ અમારું બંધારણ છે. અને એ જ બંધારણને અમે એવી રીતે બંધારણ બનાવ્યું છે કે એક દિવસમાં બંધારણ બન્યું નથી. ગઈ દિવાળી પછી અમે સતત બેઠકો કરી છે. બેઠકો કર્યા પછી અમે સતત ગામડા સુધી ગયા છીએ અને ગામડાની અંદર પણ લોકોના ઓપિનિયન લીધા છે. આ ઓપિનિયન લીધા પછી આખી કમિટી બેઠી અને એની ઓપિનિયન અંદર ક્યાંક અગાઉ જે મુદ્દા નક્કી કર્યા હતા એમાં થોડો ફારફેર કરી અને બહુ પ્રબુદ્ધ લોકોએ બનાવેલું આ બંધારણ છે. અને આ બંધારણને લીધે આ સમાજ આગળ કેમ વધે તેની ચોક્કસ ગાઈડલાઈન નક્કી કરી છે. ત્યારે જે લોકો આવી છટકબારી ગોતે છે એ છટકબારી એમને ગોતવી નહીં જોઈએ. આ સમાજ હંમેશા આર્થિક રીતે પછાત રહ્યો, શૈક્ષણિક રીતે પછાત રહ્યો. તો આ પછાતને આગળ કેમ લઈ જવો તેના માટેની અમારી વાત હતી. ડીજે એક જ મુદ્દો નથી, મુદ્દા તો અમારા 16 છે અને 16 મુદ્દાની અંદર આજે એક વાત એવી આવી છે કે અમારો રોજી રોટીનો શું. તો અમે ઓઢમણે બંધ કર્યો છે, એટલે કાપડના રૂપમાં કોઈને આપવાનું નહીં અને રોકડ આપવાના. તો જે લોકો કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા છે ઠાકોર સમાજના, તો એમને રોજગારીનો પ્રશ્ન આવશે. અમે વાસણ પ્રથા બંધ કરી છે, તો જે વાસણ ની દુકાનો ધરાવતા લોકો માટે બહુ સિમ્પલી કરવાનું. તો કરિયાણા, મારે પોતાને કરિયાણાનો વેપાર છે તો એની સાથે તો બધા લોકોને એ થશે. પણ જ્યારે સમાજ આખો એક નિર્ણય કરતો હોય કે સમાજના વિકાસ માટે અમારે જવું છે અને વિકાસ માટેની જ્યારે વાત કરતો હોય ત્યારે સૌએ પણ કોઈ ઇધર ઉધરની વાતો કર્યા સિવાય એને ફોલો કરવું જોઈએ, એને અનુસરવું જોઈએ. નહીં કે એની અંદર બીજી બધી વાતો કરીને આ બંધારણ હતું તે બંધારણ, એવું નહીં કરવું જોઈએ. ગબ્બરભાઈ પોતે એમના ફોલોવર કોણ છે? એમના ફોલોવર એ ઠાકોર સમાજના જ છે અને ઠાકોર સમાજ જ આ ભાઈને મોટો કર્યો છે. અને આજે એ પોતે ઠાકોર સમાજથી મોટો થવા માંગતો હોય તો એ વસ્તુ શક્ય નથી. ભાઈ સમાજ એ સમાજ છે અને આવનારા સમયની અંદર એમને એ વાતની રિયલાઇઝ થશે કે હંમેશા સમાજ મોટો છે, હું મોટો નથી. પણ આજે એમને એ નશામાં ચકચૂર છે. કોઈ કીર્તિનો નશો હોય કે પૈસાનો નશો હોય અને એની અંદર એમને બેફામ સમાજને પડકાર કર્યો છે. અને એ પડકાર સમાજના યુવાનોને, જે યુવાનો ડીજે ઉપર નાચવા માટે આમ થનગની રહ્યા હોય એ જ યુવાનોએ આજે પડકાર કર્યો છે કે આ તમે લોકોએ જે સમાજને પડકાર કર્યો છે ને, એટલે અમને એવું લાગે છે કે આ બંધારણ ચોક્કસ લાગુ રહે છે. કારણ કે અમારો યુવાન જાગ્યો છે અને આ કેમ્પેન યુવાનોએ જ ચલાવ્યું છે અને ત્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે. એટલે આ લોકોએ
એ સમાજ સામે પડકાર કરીને આ વાત કરી છે, ત્યારે આ બધા આક્રોશિત થયા છે, નહીં કે એ કોઈ ભૂલ કરી એવી વાત નથી. રોનકભાઈ, પ્રવીણજીભાઈ, હું આપની પાસે આવીશ. વાત સમાજની હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સમાજનું આગેવાન હોય, રાજકીય આગેવાન હોય, સ્વીકારવી જ પડે. એક પરિવારનું જો છાંયો હોય તો એ આપણે સમાજ ગણી શકીએ. પરિવાર કોનાથી ઓળખાય તો એ સમાજ ગણી શકીએ. પરિવારની માન મર્યાદા જળવાય તો એ સમાજ ગણી શકીએ. સમાજ પહેલાથી ચાલતી આવતી પરંપરા છે ને, સમાજના કારણે એ વ્યક્તિની ઓળખ થતી હોય છે. આ વચ્ચે હવે સમાજ સામે પડકાર ફેંકવાની જે વાત થઈ છે, ઠાકોર સમાજે દાવો કર્યો છે કે એ સમાજને પડકાર ફેંકી રહ્યો છે. બીજી બાજુ જે ગબ્બર ઠાકોરનું એક એવું પણ નિવેદન હતું કે અમારા ગામમાં કોઈ બેઠક મળી નથી, અમારા ગામમાં આ પ્રકારના નિયમો સમજાવવામાં આવ્યા નથી. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો કે અત્યારે ચટકબારી શોધે છે, અથવા તો એ મુદ્દો શું છે કે જે નિયમો ન જાણ્યા હોવાની પણ વાત કહે છે? કારણ કે એ જ્યારે નિયમો બન્યા ત્યારે અમે પણ લાઈવ ચલાવ્યું હતું. એ નિયમો અમે પણ ગુજરાતના અલગ અલગ લોકોને સંભળાવ્યા હતા, એમને જણાવ્યા હતા કે શું છે ઠાકોર સમાજનું બંધારણ. જી રોનકભાઈ, એ લોકો એવું કહેતા હોય કે જે ઠાકોર સમાજનું બંધારણ બન્યું ને બંધારણ અમારા સુધી પહોંચ્યું નથી, અથવા તો અમને કોઈએ કીધું નથી. તો એ વાત એના ઉપરથી તો નક્કી થાય છે કે આ લોકો જે છે એ સોશિયલ મીડિયાના માણસો છે અને સોશિયલ મીડિયામાં સતત રચ્યા પચ્યા રહેતા હોય છે. તો આ સોશિયલ મીડિયાના જમાનાની અંદર જે બંધારણ ઓગણમાં બન્યું એ બધું લાઈવ હતું અને આખી સમાજે દેખ્યું છે અને બધા સ્વીકાર્યું છે. અને આ લોકો એવું કેવું છે કે અમને કીધું નથી, તો એ એમની છટકવાની બારી છે, એ જૂઠા છે. અને બંધારણ બન્યું છે એ એમના ગામ સુધી એમના ગામના લોકો પણ હતા અને દરેક ગામ પત્રિકાઓ પણ મોકલી છે. સમાજના દરેક વ્યક્તિ સુધી પત્રિકાઓ પહોંચી છે કે સમાજનો 18 મુદ્દાનું બંધારણ બન્યું છે. પણ એ લોકોએ એમનો જે આ નાચવા ગાવાનો ધંધો છે એ ધંધો બંધ ના થાય અને સમાજનું જે થવું હોય થાય, એમને સમાજની પડી નથી. એમનો રોટલો રળવા માટે કરી અને સમાજનું બંધારણ ભંગ કરવા માટે એમને આર્યા હિંમત બતાવી હતી. પણ એ જે એમને આ ઠાકોર સમાજનું બંધારણ ભંગ કર્યું છે, તો એમની ઠાકોર સમાજે આજે ભેગા થઈ અને જે હાલત લાવી છે, આ તો એક દાખલો બેસાડ્યો છે. પણ આ જે ઠાકોર સમાજનું બંધારણ ભંગ કરશે એની આવી જ હાલત થશે. એટલે સમાજ કોઈને પણ બક્ષવાનો નથી. અને આ બંધારણ તમે વાત કરી કે પરિવારમાં લોકો સુધી પહોંચાડવાની, તો બંધારણનો અમલ કરવા માટે દરેક પરિવારની અંદર સંસ્કારયુક્ત વાતાવરણ પેદા કરવું પડે. અને જે પરિવારની અંદર સંસ્કાર છે, જે પરિવારમાં આ સંસ્કાર છે ને, એ બંધારણનો વ્યવસ્થિત રીતે પાલન કરે છે અને એનું સન્માન પણ કરે છે. તો જે લોકોએ આ બંધારણનો ભંગ કર્યો છે, તો એમના પરિવારની અંદર સંસ્કારયુક્ત વાતાવરણ નથી, એટલું એના ઉપરથી ફલિત થાય છે. જી બિલકુલ. રાયકરણજીભાઈ, હું આપની પાસે આવીશ. બંધારણનો મુદ્દો હોય અને સમાજનો મુદ્દો હોય ત્યારે સમાજની વાત હોય કે અત્યારે એમને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી અનફોલો કરવાની પણ વાત થઈ છે. આ વચ્ચે ઘણા એવા યુવાનો છે, ઠાકોર સમાજના પણ યુવાનો છે કે જે એમને સમર્થન આપે છે. કદાચ એમના ચાહકો હોય, કદાચ એમની વિચારધારાને અનુસરતા હોય, તો એમના માટે હવે શું પગલાં લેવાના છો? એક અમારા મિત્ર પ્રવીણજીની વાતને થોડી હું આગળ વધારું કે એ એમ કે છે કે બંધારણની અમને ખબર નથી. એમના જે અત્યારે પહેલા નામ ઉપર જે લહેરાજી કરીને જેમને નાત બહાર કરવામાં આવ્યા છે ને, એ લહેરાજીને મેં ફોન કરેલો કે લહેરાજી, બંધારણ અમલમાં છે અને તમે આવી કોઈ એક્ટિવિટી ના કરતા, મને ખબર પડતા. એ અમારા આમ તો પરિવારના છે, અમે એક અલગ અલગ ગામના છીએ પણ એક જ પરિવારના છીએ. તો એમને મેં વાત કરેલી છે. એટલે આ તદ્દન વાત ખોટી કરી રહ્યા છે ગબ્બરભાઈને, એ છટકવા માટેની વાત છે. વાત છે અનફોલો કરવાની. ફક્ત અનફોલો નહીં રોનકભાઈ, આ સમય જતો એમને ખબર પડશે કે સમાજ નાત બાર કરે, રોટી બેટીનો વ્યવહાર બંધ કરે, ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે ને. હુક્કા પાણી, પહેલા કહેતા હુક્કા પાણી બંધ કરવાના, આ બધું થશે ને એટલે અમને આવનારા સમયની અંદર ખબર પડશે કે આ પરિસ્થિતિ કેવી પેદા થશે એમને. પણ આ લોકોને આજે ખબર નથી પડતી. આજે પણ હજી એક ન્યૂઝ ચેનલ ઉપરની મેં એક વિડીયો ક્લિપ જોઈ હતી કે એની અંદર પણ હજી હું ભેગા કરીશ ને હું આમ કરીશ ને એવી ડંફાસો મારે છે આ લોકો. એટલે હજી પણ એ લોકો એમની ભૂલનો સ્વીકાર નથી કરતા અને સમાજને આજે પણ એ લોકો આ મિટિંગ કર્યા પછી, નાતબાર કર્યા પછી પણ પડકાર ફેંકે છે. આ કેટલા બધા લોકો અહંકારી લોકો હશે એમ. એટલે આવા લોકોને સમાજ સીધા કરશે. જ્યારે
અમારા સમાજની આખી આ એક વાત હતી અને એની અંદર સાંસદથી લઈ અમારા અલ્પેશભાઈથી લઈ અને તમામ ધારાસભ્યોને બધા લોકો એની અંદર મંથન કરીને જો આ વાત કરી હોય તો આ બે લોકો એ આખા સમાજને આવું કરશે? આવું ના થાય. ઠાકોર સમાજ આજે સમજતો થયો છે. અમારા યુવાનોએ જ્યારે એમને નાત બાર કરવાની વાત કરી ત્યારે સભાની અંદર એટલી બધી તાળીઓ પડી છે અને એમાં તાળીઓ પાડવાના અમારા યુવાનો હતા. અને આ યુવાનો કોણ હતા? એમના ફોલોવર હતા. પણ આજે અમારા યુવાનને એ વાત ખબર પડી છે કે અમારો વિકાસ ક્યાં છે, અમારા બાળકોનું ભવિષ્ય ક્યાં છે. અને આ બધા અમારે બંધારણમાં શું કરવાનું? બંધારણમાં ખોટા ખર્ચા થાય અને આ જે બધીમાંથી બહાર નીકળી અને અમારું શિક્ષણ હાવ કથળેલું છે તો ક્વોલિટી વાળું એજ્યુકેશન લે. અમારા બાળકોને આજે પણ અમારે કહેવું પડે છે કે ભાઈ તમારા બાળકોને પ્રાથમિક શિક્ષણમાં મૂકો. ત્યારે કેટલાક સમાજો ગુજરાતની અંદર આઈએસ ને આઈપીએસ અને જીપીએસસી થી નીચેની વાત નથી કરતા. ત્યારે અમારા બાળકોને અમારે શરમજનક વાત છે અમારા માટે કે હજી પ્રાથમિક શાળામાં બાળકોને મૂકવાની વાત કરવી પડે છે. ત્યારે અમને દુઃખ થાય છે. ત્યારે આવા ગબ્બર કે અર્જુન જેવા લોકો સામે પણ અમારે આનાથી પણ આગળનું કોઈ વિચારવું પડે તો પણ અમે વિચારશું. પણ અમે આ બંધારણ થકી સમાજનો વિકાસ છે અને વિકાસ અમે જોઈ રહ્યા છીએ અને વિકાસ એ બંધારણ સાથે કાયમ રહીને અમે વિકાસ તરફ આગળ વધશું. જે પણ અમારે પરિસ્થિતિ આવશે એ અમે આગેવાન તરીકે અમે ભોગવી લેશું. પણ આ સમાજના વિકાસ માટે જે રોડ નાખશે તેને સીધા કરીને પણ અમે આગળ વધશું. જી બિલકુલ. પ્રવીણજીભાઈ, ખાસ હું આપની પાસે આવીશ કે ઠાકોર સમાજનું બંધારણ, સૌથી પહેલા હું ગુજરાતમાં માનું છું કે સૌથી વધુ લોકોનું ધ્યાન ખેંચનારું કોઈ બંધારણ હોય તે ઠાકોર સમાજનું હતું. ઠાકોર સમાજનું બંધારણ અમલમાં આવ્યું, એ બાદ અનેક સમાજો આગળ આવ્યા કે અમારે પણ ઠાકોર સમાજ જેવું કરવું છે, અમારે પણ બંધારણ બનાવવું છે. અનેક સમાજોએ શીખ લીધી છે. હવે ઠાકોર સમાજમાં જો આ પ્રકારે ભંગ થાય અથવા તો આ પ્રકારની જે કૃત્ય થયું છે તેનાથી બીજા સમાજો પર શું અસર પડી શકે? જી બિલકુલ રોનકભાઈ, ઠાકોર સમાજનું બંધારણ બન્યું એના પહેલા અમારા સમાજના આગેવાનો, રાજનેતાઓ પણ સમાજનું કોઈ પણ સામાજિક પ્રસંગ હોય તો એની અંદર અમે એવું કહેતા હતા, અમારા આગેવાનો એવું કહેતા, સમાજને સમજાવતા કે આપણે બીજી સમાજ જોડેથી શીખ મેળવી અને એમની હરોળમાં ચાલવાનું છે, એમની સાથે ચાલવાનું છે અને આપણી સમાજનો ઉદ્ધાર થાય એવું કામ કરવાનું છે. પણ આજે અમને આ તમે જ કહી રહ્યા છો અને અમે ખુદ જાણીએ છીએ, આ જાણીને અમને આનંદ થાય છે કે આજે ઠાકોર સમાજે જે બંધારણ બનાવ્યું છે એ બંધારણનો જોઈ અને બીજા સમાજો એના અમારા સમાજ જોડેથી પ્રેરણા લઈ અને એના પછી રબારી સમાજે બંધારણ બનાવ્યું છે, નાઈ સમાજનું બંધારણ બને છે, આજે ચૌધરી સમાજ પણ વિચાર કરી રહ્યો છે. આમ બીજા નાના નાના સમૃદ્ધ સમાજો છે, પાટીદાર સમાજ પણ શીખ મેળવી રહ્યો છે કે ઠાકોર સમાજે બંધારણ કર્યું છે કે આપણું જે બંધારણ છે ને તો આપણે પણ આપણા બંધારણની અંદર કંઈક બદલાવ લાવીએ. તો અમે આગેવાનો, યુવાનો, કાર્યકર્તાઓ આ બધું સારી રીતે જાણીએ છીએ અને જો બીજી સમાજ અમને એક્સેપ્ટ કરતી હોય, અમારા બંધારણને એક્સેપ્ટ કરતા હોય ને અમારા સમાજની અંદરથી કોઈ પણ વ્યક્તિ એ ભલે ગમે તેવો પ્રતિષ્ઠિત હોય, નામચીન હોય, પણ જો આ બંધારણ ભંગ કરે તો એને અમે કેવી રીતના બક્ષી લઈએ? તો એના માટે જ અમે એને આ એક શીખ આપી છે અને આ જે શીખ મળી છે ને આ જોઈ અને બીજા કોઈ પણ આ બંધારણનો ભંગ કરતા ડરશે. એમને ડર લાગે એના માટે મેં દાખલો બેસાડવા માટે કરીને આ કામ કર્યું છે. જી બિલકુલ. પ્રવીણજીભાઈ, ખાસ એક મુદ્દો એ પણ આપણે ખાસ ધ્યાનમાં લઈ લઈએ કે અગાઉ પણ વિક્રમ ઠાકોરે, ગેનીબેન ઠાકોરને ડીજે વાળાઓ, એ કલાકારોના ધંધાઓની વાત કરી હતી કે પડી ભાંગ્યા છે, તેમને રોજગારી નથી મળતી, સમાજ એમને બેઠા કરે છે, ફરી આ બંધારણના કારણે એ તમામ વ્યક્તિઓના ઘર નહીં ચાલે. એ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, વિક્રમભાઈ ઠાકોરે ગાંધીનગરની અંદર ગેનીબેનને રિક્વેસ્ટ કરી હતી કે જે બંધારણ કર્યું છે એમાં આ જે ડીજે વાળા છે તો એમનું ઘર ચાલતું નથી ને એ બધી વાત કરી છે. એ 100% એમની વાત માન્ય છે અને ગ્રાહ્ય રાખી. પણ જયારે ઠાકોર સમાજનું બંધારણ બનાવવાનું હતું, એ બંધારણ બને એના પહેલા 2 મહિના પહેલા દિયોદરની અંદર ઠાકોર સમાજના આગેવાનોની બેઠક મળી અને બેઠકની અંદર આ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા હતા. એના પછી દરેક તાલુકે અને ગામડે આ બંધારણ બનાવવા માટેની મીટિંગો અને શિબિરો કરવામાં આવી અને શિબિરો કરી ત્યારે કોઈએ આ વાતનો મુદ્દો ઉઠાવ્યો નહીં. બાકી તે વખતે કહેવાની છૂટ હતી કે ભાઈ આ જે મુદ્દાઓ છે આ મુદ્દાઓની અંદર કોઈ થોડા ઘણું ફેરફાર કરવાનો હતો કહેજો. તો આખા સમાજે આવકાર્યો છે અને ડીજે જેમને હતું એમણે પણ આવકાર્યો છે.
પણ આ જે તમે વાત કરો છો કે ડીજે નો વિરોધ, જ્યારે ડીજે નો વિરોધ કરવા માટે ડીજે વાળા ભેગા છે ને, એની અંદર વિડીયોની અંદર અમે જોયું છે કે તેમાં ઠાકોર સમાજ કરતા બીજી સમાજના વધારે હતા, અને એ જે એમનો જે ડીજે ના મોટા મોટા સ્ટેપ લઈને બેઠા છે ને, એમનો ધંધો ઠાકોર સમાજ ઉપર ટકી રહ્યો હતો, જેથી કરીને ઠાકોર સમાજના એક બે વ્યક્તિને મોહરું બનાવી અને એમને ઠાકોર સમાજના વ્યક્તિ જોડે કેવડાવ્યું છે કે આ ઠાકોર સમાજના છોકરાઓ કેવી રીતના કમાશે, શું કરશે. બાકી ઠાકોર સમાજ કરતા અન્ય સમાજ જોડે ડીજે વધારે છે, પણ અમે કોઈ એવું નથી કહેતા કે કોઈનો ધંધો રોજગાર પડી ભાગે, એ એમનો ધંધો રોજગાર કરે, પણ બીજા ઘણા ઘણા કોન્સેપ્ટ છે, તો એ જગ્યાએ જઈને પોતાનું ડીજે ચલાવી શકે છે, પણ ઠાકોર સમાજના બંધારણને ભંગ થાય એ તો અમે ક્યારેય નહીં ચલાવી લઈએ. જી બિલકુલ. રાયકરણજી, હું આપની પાસે આવીશ. વાત તો ખૂબ સરસ કરી પ્રવીણજીએ પણ કે બંધારણ સમાજ માટે, ને આપે પણ કીધું કે બંધારણ સૌથી મહત્વનો મુદ્દો કહેવાય, અને ઠાકોર સમાજ પાસેથી અનેક સમાજોએ શીખ પણ લીધી, બંધારણ પણ બનાવ્યું, અનેક મુદ્દાઓ તેમાંથી પણ પોતાના સમાજના બંધારણમાં ઉતાર્યા કે આ પણ હોવા જોઈએ. આ મુદ્દો પણ ખૂબ મહત્વનો છે. હવે વાત સમાજના બંધારણની આવતી હોય ને, કોઈ બે વ્યક્તિ કદાચ આ પ્રકારે બંધારણ તોડે તો એ સમાજના તમામ વ્યક્તિઓ પર એની અસર થવાની છે. ક્યાંય ને ક્યાંય એવું પણ વિચારી લેતા હોય છે કે સમાજની બહાર કાઢશે, બીજું શું કરી લેવાના છે. આ ખાસ સંદેશ અત્યારે ઠાકોર સમાજમાં અને બીજા સમાજોમાં પણ ગયો છે. એ લોકોને શું ખાસ કોઈ ટકોર કરવા માંગશો, સલાહ આપવા માંગતા હોય આપ? આ જે સમાજની બહારની વાત છે કે જે રીતે સજા કરવામાં આવે છે, સમાજ બહાર એટલે શું? સમાજ બહાર એટલે જો પોતાનો સમાજ ન સ્વીકારે તો બીજો કોઈ પણ સમાજ ન સ્વીકારે. અને જ્યારે પહેલા સમયમાં હુક્કા પાણી બંધ કરવામાં આવતા હતા, બેટી રોટીનો વ્યવહાર જ્યારે બંધ કરવામાં આવે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે ને, એ હવે ટૂંક સમયની અંદર ખબર પડશે કે સમાજ અગાઉ અમે કેટલાક કિસ્સાઓની અંદર સમાજ બહાર કરેલા છે લોકોને, ત્યારે એ લોકો સમાજના કેટલાક લોકોને કહ્યું કે ગમે એ કરો, અમે દંડ ભરવા કે જે પણ કરવા તૈયાર છીએ, પણ કારણ કે સમાજથી વ્યક્તિઓથી સમાજ બનેલો છે અને એ સમાજની અંદર આપણે સૌએ રહેવાનું છે. હવે જ્યારે આ બે લોકોની વાત છે ત્યારે એ તો મેં અગાઉ પણ વાત કરી છે કે એ લોકોને હવે પછી ખબર પડશે કે શું છે. હવે વાત એક એ લોકો એમ કહે છે કે અમારા ધંધાની, તમામ લોકોના ધંધા ઉપર પણ ડીજે 2, 5, 10 વર્ષથી કદાચ આવ્યું છે. એ પહેલા શું કરતા હતા તો એ પણ એમને વિચારવું જોઈએ કે આ તો એક સાઈડ બિઝનેસ છે, ડીજે કાયમીનો ધંધો થોડો છે. પણ આ લોકોએ ફક્ત ને ફક્ત આ બંધારણને પડકારવા માટે, આ સમાજની સામે પડવા માટેની વાત છે. આ કોઈ ડીજેથી રોજગારી જવાની નથી, એવો બધો વિષય છે જ નહીં. એટલે આ સમાજના લોકો આક્રોશિત કેમ થયા? એક જગ્યાએ ડીજે ખાલી વાગી ગયું એટલા માટે નથી, પણ સમાજના સામે લોકો કર્યા, તમે શું કરી લેશો, તમે કહો છો એમ નથી કરવાના, અમે ડીજે વગાડવાના છીએ. અને આવા અહંકારની સામે છે, અને આ અહંકારની સામે જ્યારે જો કોઈ સમાજ ઝૂકી જાય તો એ સમાજનું હંમેશા પતન થાય છે. માટે આજે પણ હજી પણ હું આપના માધ્યમથી એ લોકોને વિનંતી કરું છું કે હજી પણ તમે સુધરી જાઓ, નહીતર પછી અમારે એટલા બધા રિસ્ટ્રિક્શન મારવા પડે કે એના લીધે તમારે બહાર નીકળવાનું પણ બંધ થઈ જાય, એટલે રિસ્ટ્રિક્શનો આવશે. એટલે આ બંધારણ થકી અમારા સમાજનો વિકાસ છે, અને એના માટે અમારા યુવાનો અને આગેવાનો જે પણ કરવું પડશે એ કરશે. એટલા હદ સુધી અમે તૈયાર છીએ, અને આગામી સમયમાં આની બધી ખબર પડી જશે. જી બિલકુલ. જી રોનક. પ્રવીણજીભાઈ, હું આપની પાસે આવીશ અંતમાં કે જે રીતે રાયકરણભાઈએ કીધું કે બંધારણનો ભંગ કરનાર સામે અમે કડકમાં કડક કાર્યવાહી કરવાના છે, ચેતવણી પણ આપી દીધી. આપ આપના તરફથી કોઈ ચેતવણી ખાસ એમને કડક સંદેશ આપવા માંગતા હોય કે સમાજ સામે પડવાનું શું પરિણામ આવી શકે? સમાજ સામે પડવાથી શું પરિણામ આવી શકે ને, એ આજનો જ એમનો જે દાખલો લઈ લે, એમને જો સમાજની સામે પડીને જો એ લોકો સમાજને ચેલેન્જ આપતા હોય કે તમે ભલે અમને સમાજ બહાર કર્યા, પણ અમે અમારું કામ ચાલુ રાખવાના છે, અમે આમ કરશું તેમ કરશું. પણ એક વાત યાદ રાખવી જોઈએ એમને કે કોઈ પણ દીકરી અથવા દીકરો જ્યારે એ ઉંમરલાયક થાય અને કોઈ પણ આવા કિસ્સાઓ બનતા હોય છે કે માતા પિતાની વિરુદ્ધમાં લગ્ન કરી લેતા હોય છે, પણ જ્યારે અમને લગ્ન કર્યા પછી 2-3 વર્ષ વીત્યા પછી એમને જ્યારે તકલીફ પડે છે ને, ત્યારે મા બાપ યાદ આવે છે ને, એમ આ સમાજ એક મા બાપ છે.
અને આજે એમને સમાજ બહાર કર્યા છે. આજે ભલે એમને ગમે એ નશો હોય, ગમે એ પાવર હોય, પણ સમય આવે અને જ્યારે એમને તકલીફ પડશે ને સમાજની જરૂર પડશે ને એ વખતે જ્યારે સમાજ યાદ આવશે એમને, ત્યારે એ લોકો ખૂબ દુઃખી થવાના છે. અને એ વખતે એમને એટલો પસ્તાવો થવાનો છે કે એની કોઈ સીમા નહીં થાય. આજે સમાજ એ મા બાપ છે ને, સમાજની સામે પડવું આ કેટલા અંશે યોગ્ય કહેવાય, એના કોઈ ચલાવી ના લેવાય. અને એ લોકોની સાથે કોઈ વ્યવહાર નહીં કરે. કદાચ એમને એવો પાવર હોય કે આપણે સોશિયલ મીડિયાના માણસો છીએ અને આપણે સોશિયલ મીડિયાની અંદરથી કમાઈ લઈશું. સાહેબ, એક વ્યક્તિ આજ સમાજના બંધારણના રંગે રંગાઈ ગયેલો છે અને બંધારણનો ભંગ કરે ને તો એનું કોઈ મોઢું જોવા ના માંગે અમારા સમાજની અંદર. એવો એક ચીડો પડેલો છે. તો આ લોકોને કોણ સ્વીકારશે સાહેબ? જી બિલકુલ. જ્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા, મહત્વના મુદ્દા પર ખૂબ સરસ રીતે જે માહિતી આપી, રજૂઆત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ ઠાકોર સમાજના બંધારણની વાત હોય તો એ તમામ સમાજો એ બંધારણ ઠાકોર સમાજ પાસેથી પોતાનું બંધારણ બનાવવાનો વિચાર કરતા હતા. એ બનાવ્યું પણ છે ને અત્યારે ઠાકોર સમાજમાં બંધારણનું ઉલ્લંઘન થતા ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠ્યા છે. સમાજે કાર્યવાહી પણ કરી છે અને 3 વ્યક્તિઓને 1 વર્ષ માટે નાતની બહાર મૂક્યા છે. હવે ઠાકોર સમાજ આગામી શું પગલાં લેશે, સાથે સાથે સમાજમાં બંધારણનો અમલ કરવા માટે શું કાર્યવાહી કરશે, આગામી સમય બતાવશે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.